નમસ્કાર, જય માતાજી મિત્રો. નવરાત્રિની શુભકામનાઓ તમને અને તમારા પરિવારને. નવરાત્રિમાં માતાજીના આશીર્વાદ તમારા ઉપર સદાય વરસતા રહે, તેમજ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. નવરાત્રિ દરમિયાન વિશેષ મનોકામના પૂર્ણ કરવા માટે અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે. જો કોઈ સાધક સતત 9 દિવસ સુધી દીવો ઓલવ્યા વિના પ્રગટાવે તો એને અખંડ જ્યોત કહેવાય છે. જો આ જ્યોત સતત પ્રજ્વલિત રહે તો માતા રાણીની કૃપા પરિવાર પર બની રહે છે. અખંડ જ્યોત એટલે કે નવદુર્ગાની પૂજા કરતી વખતે દીવો ઓલવવો ન જોઈએ. એવું માનવામાં આવે છે કે સાક્ષાત જ્યોત પ્રગટાવવાથી દેવી માતા પ્રસન્ન થાય છે. માતાના આશીર્વાદ પરિવાર પર રહે છે. પરિવારમાં ખુશીનો માહોલ છે. એનાથી મનોકામના પૂર્ણ થાય છે. અખંડ જ્યોત એટલે વિભાજિત ન થયેલો પ્રકાશ. અખંડ જ્યોતથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને માતાના આશીર્વાદ મળે છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે. કહેવાય છે કે નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોતને ઓલવવી એ અશુભ છે અને એને પવનથી સુરક્ષિત રાખવું પડે છે. સાથે જ એનું ઓલવવું પણ અશુભ માનવામાં આવે છે. તેથી 9 દિવસ સુધી અખંડ જ્યોતનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. જેઓ શારદીય નવરાત્રિમાં વ્રત રાખે છે, માતા દુર્ગા તેમના ભક્ત પર કૃપાળુ રહે છે અને સાધકને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. નવરાત્રિમાં અખંડ જ્યોત કેમ પ્રગટાય છે? અખંડ દીવો પ્રગટાવતા પહેલા એના નિયમો જાણી લો. દીવો ભૂલથી બુઝાઈ જાય તો શું કરવું? પહેલા દિવસે આ વર્ષ 3 ઓક્ટોબરથી શારદીય નવરાત્રિ શરૂ થઈ રહી છે. 10મો દિવસ એટલે કે દશેરા 12 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોત પ્રગટાવવી ખૂબ જ વિશેષ અને મહત્વપૂર્ણ છે. પ્રથમ દિવસે કળશ સ્થાપના કર્યા બાદ અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સાક્ષાત જ્યોત પ્રગટાવવાથી શરીર અને મનમાં હાજર અંધકાર દૂર થાય છે અને એ જીવનમાંથી અંધકાર દૂર કરવાનું પણ પ્રતીક છે. જ્યારે નવરાત્રિમાં પ્રથમ દિવસે અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે ત્યારે એને નવરાત્રિના આખા 9 દિવસ સુધી પ્રજ્વલિત રાખવાની હોય છે. જો આ 9 દિવસ એ ઓલવાઈ જાય તો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. જો આ દીવો તમારા ઘરમાં પૂરા 9 દિવસ જલતો રહે તો તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. માતા દુર્ગા પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. જો કે અખંડ જ્યોત પ્રગટાવવાના કેટલાક નિયમો અને ફાયદા છે જે જાણવા આવશ્યક છે. અખંડ જ્યોતનું મહત્વ. નવરાત્રિ દરમિયાન વિશેષ મનોકામના પૂર્ણ કરવા માટે અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે. જો કોઈ સાધક સતત 9 દિવસ સુધી દીવો ઓલવ્યા વગર પ્રગટાવે છે તો અખંડ જ્યોત કહેવાય છે. જો આ જ્યોત સતત પ્રજ્વલિત રહે તો માતા રાણીની કૃપા પરિવાર પર બની રહે છે. અખંડ જ્યોત એટલે કે નવદુર્ગાની પૂજા કરતી વખતે ઓલવવો ન જોઈએ. એવું માનવામાં આવે છે કે સાક્ષાત જ્યોત પ્રગટાવવાથી દેવી માતા પ્રસન્ન થાય છે. માતાના આશીર્વાદ પરિવાર પર રહે છે. પરિવારમાં ખુશીનો માહોલ છે. એનાથી મનોકામના પૂર્ણ થાય છે. અખંડ જ્યોત એટલે વિભાજિત ન થયેલો પ્રકાશ. અખંડ જ્યોતથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને માતાના આશીર્વાદ મળે છે અને મનોકામના પૂર્ણ થાય છે. કહેવાય છે કે નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોતને ઓલવવી એ અશુભ છે. સમયાંતરે દીવામાં ઘી તેલ ઉમેરવું પડે છે અને એને પવનથી સુરક્ષિત રાખવો જોઈએ. સાથે જ એનું ઓલવવું પણ અશુભ માનવામાં આવે છે. તેથી 9 દિવસ સુધી અખંડ જ્યોતનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે.
જેઓ શારદીય નવરાત્રિનું વ્રત રાખે છે, માતા દુર્ગા તેમના ભક્ત પર કૃપાળુ રહે છે અને સાધકને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. હિન્દુ ધર્મમાં અગ્નિને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને એનું વિશેષ મહત્વ છે કે હિન્દુ ધર્મમાં અગ્નિને દેવતાનું સ્થાન આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે અગ્નિદેવને સાક્ષી બનાવીને કરવામાં આવેલું કાર્ય ચોક્કસપણે સફળ થાય છે. તેથી કોઈ પણ દેવતાની પૂજા સમયે દીવો પ્રગટાવવામાં આવે છે. અખંડ જ્યોત પ્રગટાવવાના નિયમો. શારદીય નવરાત્રિ 3 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. આ દિવસે શુભ સમયે કલશ સ્થાપિત કરવા સાથે પૂજા દરમિયાન અખંડ દીવો પ્રગટાવવા અને પરંપરાને પરંતુ તેના માટે કેટલાક નિયમ છે તેનું પાલન કરવું આવશ્યક છે. જો તમે તમારા ઘરે દુર્ગા પૂજા કરી રહ્યા છો તો પહેલા દિવસે અખંડ દીવો પ્રગટાવવા માટે માત્ર શુદ્ધ દેશી ઘી અથવા સરસવ કે તેલનો ઉપયોગ કરો. આ તેલથી અખંડ જ્યોત પ્રગટાવવી જોઈએ. તમે નવરાત્રિના સ્થાપના કરી રહ્યા છો તો દેવી દુર્ગાને જમણી બાજુ શુદ્ધ ઘીનો દીવો અને દેવી દુર્ગાની ડાબી બાજુએ તેલનો દીવો રાખો. દીવાની જ્યોત પૂર્વ, ઉત્તર કે પશ્ચિમ દિશામાં રાખી શકાય છે. દીવો દક્ષિણ દિશામાં ન રાખવો જોઈએ. 9 દિવસ સુધી દીવો ચાલુ રાખવા માટે દીવામાં ઘી તેલની પૂરતી માત્રા હોવી જોઈએ. દીવો ઓલવાઈ ન જાય એની ખાતરી કરવા માટે દીવાને કાચની ચીમનીથી ઢાંકી દેવું જોઈએ. અખંડ જ્યોત પ્રગટાવવાના લાભ. નવરાત્રિ દરમિયાન અખંડ દીવો પ્રગટાવવાથી જીવનમાં પ્રકાશ અને આનંદ રહે છે. આ સાથે જ માતાના આશીર્વાદ અકબંધ રહે છે. નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોત પ્રગટાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થાય છે. એમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ઘરના સભ્યોને યશ અને કીર્તિ મળે છે. નવરાત્રિના આખા 9 દિવસ વિધિ વિધાન પ્રમાણે માતા દુર્ગાની પૂજા કરવામાં આવે તો દેવી તેમના ભક્તો પર પ્રસન્ન થાય છે અને તેમને સુખ જીવન જીવવા માટે આશીર્વાદ આપે છે. દીવાના પ્રકાશથી બધા પાપો નાશ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ, આયુષ્ય, આરોગ્ય અને સુખ આવે છે. નાણાકીય સમૃદ્ધિ આવે છે. ગાયના ઘીનો દીવો પ્રગટાવવાથી આસપાસનું વાતાવરણ જીવજંતુ મુક્ત અને શુદ્ધ બને છે. પૂજા કરતી વખતે દીવો પ્રગટાવવા પાછળનો હેતુ એ છે કે ભગવાન આપણા મનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર કરે છે અને આપણને જ્ઞાનનો પ્રકાશ આપે છે. ઊંચે ઉઠો અને અંધકાર નાબૂદ કરો. આ માન્યતાઓ અનુસાર નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોત પ્રગટાવવાથી દેવી દુર્ગા ઘરમાં વાસ કરે છે. પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે. અખંડ જ્યોત પ્રગટાવવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. એક ધાર્મિક માન્યતા એવી પણ છે કે અખંડ જ્યોત પ્રગટાવવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે અને તેમનું જીવન હંમેશા સુખી રહે છે. તમારા જીવનમાંથી અંધકાર દૂર કરવા અને તમારા ઘરમાં સકારાત્મક લાવવા માટે તમે આ રીતે અપનાવી મંદિરમાં અખંડ જ્યોત પ્રગટાવી શકો છો. સાક્ષાત જ્યોત પ્રગટાવવા માટે તમારે પિત્તળના દીવાનો ઉપયોગ કરવો જોઈએ. ધાર્મિક દ્રષ્ટિએ દીવાને ખૂબ જ શુભ ધાતુ માનવામાં આવે છે. જો તમારી પાસે પિત્તળનો દીવો ન હોય તો પકવેલી કે કાચી માટીમાંથી બનેલો હોય તે અખંડ દીવો પ્રગટાવી શકાય છે. પરંતુ આ માટે તમારે પહેલાથી જ દીવાના વાસણને પાણીથી સારી રીતે સાફ કરી લેવું જોઈએ. અખંડ દીપક પ્રગટાવવા પહેલાં સંકલ્પ પણ લેવો પડશે. આ ઠરાવ કંઈક આવો હશે: હે માતા, હું તમારા દરવાજે
આસ્થાનો આ સાક્ષાત દીવો પ્રગટાવી રહ્યો છું. તમે કૃપા કરીને આનો સ્વીકાર કરો અને અમારી ઈચ્છા પૂર્ણ કરો. સંકલ્પ લેતી વખતે એ પણ જણાવો કે તમે કેટલા દિવસ સુધી અખંડ દીપ પ્રગટાવો છો. દીવો જમીન પર ન રાખો. જો તમે એને સ્વસ્થ પથ્થર અથવા લાકડાના સ્ટીલ ફોર્મ પર રાખો છો તો વધુ સારું રહેશે. દીવો હંમેશા મંદિરની જમણી બાજુ રાખો અને ધ્યાનમાં રાખો કે દીવાની જ્યોત પવનના સંપર્કમાં ન હોવી જોઈએ, નહીં તો એ બુઝાઈ શકે છે. દીવો પ્રગટાવતા પહેલાં નક્કી કરો કે તમારે અખંડ દીવો ધીમે પ્રગટાવવો છે કે તેલનો. જો તમે તેલનો દીવો પ્રગટાવતા હોય તો તલના તેલનો ઉપયોગ કરો અને દીવા માટે વાટની પસંદગી માટે કાળજીપૂર્વક કરો. મોલીના બનેલી વાટનો જ ઉપયોગ કરવો વધુ સારું રહેશે. આમ કરવાથી એક વાટ ઘણા દિવસો સુધી ચાલશે. અખંડ દીવો ઓલવાય નહીં એ માટે તમારે દરરોજ થોડી વારે દીવાની વાટ વધારવી પડશે. પરંતુ આમ કરતી વખતે દીવો પણ ઓલવાઈ શકે છે. અખંડ દીવો બહાર ન જાય એની ખાતરી કરવા માટે વાટ વધારતા પહેલાં તમારે પહેલેથી જ એક નાના દીવાને અખંડ જ્યોતિ લઈને પ્રગટાવવું જોઈએ, જે તમારા અખંડ દીપકનું પ્રતિનિધિત્વ કરશે. દિવસે તમારે સંકલ્પ પૂરો થઈ રહ્યો છે એ દિવસે અખંડ દીપકનું મહત્વ જ્યોતિ અને કોઈ પણ રીતે ઓલવવાનો પ્રયાસ ન કરો, બલકે એણે પોતાની મેળે બુઝાવવા દો. જય માતાજી મિત્રો, તમને નમ્ર વિનંતી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવી જ એક નવી વિડીયો સાથે પછી મળીશું મિત્રો. જય માતાજી.